હેલો ગાઈસ, તો અમે પાડી લીધી છે આજે આટલી બધી કેરી. પણ આટલી બધી કેરી અમે કેવી રીતના પાડી તે જોવા માટે તમારે જોવો પડશે અમારો આખો વિડીયો. કેમ કે અમે આટલી બધી કેરી પાડવા માટે પ્લાન A, પ્લાન B, પ્લાન 3 કરીને પાડી છે. તો ચાલો જોઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં અમે ચા પીએ છીએ ને કાયરોના ને દીપુના ઝઘડા ચાલુ થઈ ગયા છે. આ દુર્ગા અહીંયા ચા પીવા આવી ગઈ છે સવારમાં. फाइनली गाइस, बहुत मेहनत के बाद हम चढ़ गए हैं पेड़ पर, यहाँ से यहाँ. તો ગાઈસ, આ છે અમારા પ્લાન A ની તૈયારી, જેમાં અમે ઝાડ પર ચડી ગયા છે અને અમારા જે કાકા છે તેમને અમને શસ્ત્ર તૈયાર કરીને આપ્યું છે. તેનાથી અમે કેરી પાડીએ છીએ. પણ આ પ્લાન અમારો ફેલ ગયો કેમ કે અમને કેરી પડતી જ નથી એનાથી. ના મારા પર કર દે ખાડો કડું આમાં જોડે. ઉભા ની કવા દેની યાર લેવાની થોડી છે અમારે કાઢી લે પકડ લાવવાની કાઢી આપો. લે બીજું બીસી દો બતા ચાલ જવા દે, નીચે જવા દે નહીં હલાવે આપની હલાવે ઉભો રે ને બેટા, ઉભો રે. આવી ગયો મોબાઈલ નીચે. તો ગાઈઝ, અમારો પ્લાન એ તો ફ્લોપ થઈ ગયો છે ને આ છે અમારો પ્લાન B. તે થોડો સક્સેસ થયો કેમ કે નીચેથી તો કેરી અમે પાડી લીધી છે. પછી અમારો પ્લાન C તૈયાર થશે. તો ચાલો જોઈએ આગળ. તો ગાઈઝ, અમે હવે પ્લાન કરી લીધો પ્લાન C, જે અમારો સક્સેસ રહ્યો. તેમાં અમે બહુ બધી કેરી પાડી કેમ કે અમે આંબાના ઝાડ સાથે જ જે તાડપત્રી છે તે બાંધી દીધી છે ને બીજી બાજુ અમે પકડી છે. અમે પછી ઉપર ચડીને એક લાકડી વડે પછી નજીકની બધી કેરી અમે પાડી દીધી છે. તો આવી રીતના અમે બહુ બધી કેરી પાડી લીધી. તો અમારો પ્લાન C છે તે સક્સેસ થઈ ગયો. આવી રીતના કેરી કેમ પાડવાની, તો બધા એવું કહે છે કે નીચે કેરી પડી જાય ને તો બગડી જાય, એટલે અમે છે ને તાટપત્રી બાંધીને પછી એમાં જ ડાયરેક્ટ કેરી લઈ આવવાની, પેલી બધી કેરી નીચે પડવા નથી દીધી. તો જો આ છે અમારી બહુ બધી કેરી, આખા દિવસની મહેનત. ચીડી ચીડી બસ